સવારમાં 9 વાગ્યામાં જાગીને નવા ચપલા લઈ આવ્યો અને મારે જવાનું તો આજ લગ્નમાં ઘરમાં બધી તૈયારી હાલતી હતી. હું તો અડધી કલાકમાં તૈયાર થઈ ગયો, પણ બાયુને કેટલી વાર લાગે તૈયાર થતા તમને ખબર જ હશે. પછી અમારે લગ્નમાં જવાનો ટાઈમ થઈ ગયો, ગાડી અમારી પાસે હતી ને એટલે ઉસીની ગાડી માગીને પછી નીકળી પડ્યા. અને ગાડી કઈ ફાસ્ટ હાલતી હતી, 5 મિનિટમાં લગ્ન સ્થળે પોગાડી દીધી હો. પણ લગ્નના ફાર્મમાં પોગી જાય બધા મહેમાન આગળ બેઠા હતા, અમે પાછળ જઈને બેસી જાય જેવી રીતના સ્કૂલમાં બેહતા એમ. અહીંયા હલ્દી કાર્યક્રમ પૂરો થયો તો ફોટોગ્રાફી હાલતી હતી. મેં કીધું અમારા ગરીબ માણસો ને 2-5 ફોટા લ્યો. મેં ગરીબ હું. બધા એક પછી એક ફોટો પડાવતા હતા, તમે પડવી લીધો ખચાક. આ બધે તો નવીન સ્ટાઇલમાં ફોટો પડાવતા હતા, પણ આપણે તો આપણું કામ થઈ ગયું એટલે પછી હું ત્યાં હોઈ ગયો. આ કે મારો ફોટો લ્યો ને તમારા ફોનમાં. મેં કીધું 50 રૂપિયા થાય કે વાંધો નહીં, 50 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. પછી મેં એનો ફોટો લઈ લીધો. મહેમાન તો જમવાની લાઈનમાં, તમે કીધું એ મને વેસ્ટમાં આવવા જો, પછી મને વેસ્ટમાં લઈ લીધો. और अभी तो रुको. આ ડીશ નો આખો વિડીયો આમાં કઈ કઈ આઈટમ છે કોમેન્ટમાં કરીને બતાવો. બાકી અમે તો જમવા મળ્યા મિત્રો. આવડો આ સિંહ ઉપર બેઠો તો જંગલમાંથી સિંહ ભાગીને વહી આવ્યો તો મેં વન વિભાગ વાળાને ફોન કર્યો અને મને પુરસ્કારથી સન્માનિત કર્યો. આગળના વિડીયોમાં તમને માવો કેમ સોળવાય શીખવા મળશે. બાકી વિડીયો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો.